બનાસકાંઠાના ડીસામાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લઈ દીકરીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો. શિક્ષણ સાથે સંસ્કાર અને આત્મવિશ્વાસ પર ભાર મૂકતા મંત્રીએ દીકરીઓને પોતાના સપનાઓને સાકાર કરવા પ્રેરિત કરી. રાજ્યભરમાં ચાલી રહેલી આવી વિદ્યાલયો દીકરીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાની શૈક્ષણિક તેમજ રહેણાંક સુવિધાઓનું ઝીરમટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થિનીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી, તેમના ભાવિ લક્ષ્યો વિશે પૂછપરછ કરી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં દીકરીઓનું યોગદાન અગત્યનું રહેશે. તેમણે દીકરીઓને પોતાની રુચિ મુજબના ક્ષેત્રમાં નિડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું. જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું. તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ. અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે. દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ કૌશલ્ય છે. એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. ત્યારે એવી જ રીતે આજરોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. AB 48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.